ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાના આયોજન બાબતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. ફાગણી પૂનમના મેળા સંદર્ભે સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ મોડ પર કામગીરી કરવા અપાઈ સૂચના. કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર પણ રહેશે સજ્જ. ડાકોર ફાગણી પૂનમ મેળા દરમિયાન ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે 7 પોલીસ સહાયતા કેન્દ્રોનું આયોજન. ફાગણોત્સવ માટે આશરે 2000 જેટલા પોલીસ કર્મીઓ કરાયા તૈનાત. ફાગણી પૂનમને લઈ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. ફાગણ સુદ પૂનમ નિમિત્તે શ્રી રણછોડરાયજીના મંદિર ડાકોર ખાતે ફાગણોત્સવની ઉજવણી તારીખ 14 અને 15 માર્ચ દરમિયાન થનાર છે. જે સંદર્ભે તારીખ 10 થી 15 માર્ચ દરમિયાન સમગ્ર રાજ્યમાંથી અને ખાસ કરીને નજીકના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ડાકોર ખાતે પધારશે. માટે કાયદો અને વ્યવસ્થા, જાહેર વ્યવસ્થા તથા યાત્રાળુઓની સગવડ, તેમની સલામતીના સુચારુ આયોજન માટેની પૂર્વ તૈયારી જેવા વિવિધ આયોજનો બાબતે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ડાકોર સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમગ્ર મેળા દરમિયાન સમગ્ર ખેડા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની જાળવણી જળવાઈ રહે તે માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા હતા. ખાસ કરી દર્શન કરતી વખતે થતી ભાગદોડ રોકવા માટેના ખાસ આયોજન તથા આડબંધના સુચારુ સંચાલનના કામગીરી તથા ધક્કામુક્કી, નાસભાગ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન ગોઠવવા અંગે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા દ્વારા માર્ગદર્શન સૂચનો આપવામાં આવ્યા. વધુમાં સીસીટીવી અને પીટીઝેડ કેમેરા દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કોઈ આકસ્મિક બનાવ બને તો તેને પહોંચી વળાય તે હેતુસર ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અંગેની કામગીરી કરવા અંગે સૂચિત કરવામાં આવ્યા. ગુમતી તળાવ ફરતે તથા ગળતેશ્વર મંદિર અને નદી પટ્ટાવાળા વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે પણ આયોજન કરવામાં આવશે. ડાકોર ફાગણી પૂનમ મેળા દરમિયાન ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તારે ખાતે 7 પોલીસ સહાયતા કેન્દ્રનું આયોજન કરવામાં આવશે. ફાગણી પૂનમ મેળા દરમિયાન પોલીસે બંદોબસ્ત કુલ 8 સેક્ટરમાં વહેંચવામાં આવશે અને દરેક સેક્ટરમાં સુપરવિઝન તરીકે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી રહેશે. જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં મેળા દરમિયાન વાહન ચાલકો અને રાહદારીએ શું કરવું અને શું ના કરવું તે અંગેના વિગતવાર સૂચનો સાથેના બોર્ડ જાહેરમાં યાત્રાળુ સહેલાઈથી જોઈ વાંચી શકે તે રીતે લગાડવામાં આયોજન કરવાની સૂચના આપવામાં આવી. મેળાના સમય દરમિયાન ટેલિફોનિક સેવાઓ નિરંતર ચાલુ રહે તે માટે તથા સેલ્યુલર કંપનીઓના નેટવર્ક ખોરવાય નહીં અને સરળતાથી તેનું સંચાલન થાય તે માટે માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફાગણી પૂનમના મેળા દરમિયાન ડાકોર અને ગળતેશ્વર ખાતે ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઇટર સાથે હાજર રાખવા જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ આ બંને જગ્યા પર કુશળ તરવૈયાઓની ટીમો તૈનાત કરવામાં આવશે. ગોમતી ઘાટની સ્વચ્છતા બાબતે ખાસ આગોતરું આયોજન હાથ ધરવા માટે વિશેષ સૂચના આપવામાં આવી છે. ગોમતી ઘાટ અને તળાવ ફરતે યાત્રિકોની સલામતી અને સુરક્ષાના આગોતરા પગલાં તરીકે પૂરતું બેરિકેડિંગ તથા પૂરતા પ્રમાણમાં લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર ડાકોરમાં તથા ખાસ કરી પદયાત્રિકોના રૂટ પર આકસ્મિક કોઈ ના બનાવ બને અને કોઈ અંગેની તકેદારી રાખવા રખડતા ઢોર, જોખમી જાનવર નિયંત્રણ અંગેની કામગીરી કરવાની સંબંધિત અધિકારીશ્રીને સૂચના આપવામાં આવી. વધુમાં ડાકોર તરફ આવતા સમગ્ર પદયાત્રાના માર્ગો તથા સ્થાનિક ડાકોર વિસ્તારના માર્ગો પર પદયાત્રિકોની સુરક્ષા સંબંધે માર્ગોની યોગ્ય મરામત તથા અકસ્માત નિવારવા જરૂરી સાઇનબોર્ડ વધુ સંખ્યામાં લગાવવા અંગે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અને મેળાના સમય દરમિયાન વિદ્યુત પુરવઠો નિરંતર ચાલુ રહે તથા વીજ અકસ્માત સર્જાય નહીં તે અંગે ખુલ્લા વીજ વાયરો, ખુલ્લા ડીપી બોક્સ તથા જોખમી વીજ થાંભલાઓના મરામત સત્વરે કરવા માટે જરૂરી પગલાં લેવા સંબંધિત અધિકારીશ્રીને સૂચિત કરવામાં આવ્યા છે. પદયાત્રીઓની સમગ્ર રૂટ ઉપર પીવાના પાણીની સુવિધા ઊભી કરવાની કામગીરી સાથે સાથે ડાકોર શહેરમાં પ્રાથમિક સારવાર, મેડિકલ સુવિધાઓ, દવાઓ, ક્લોરિનેશન, સેનિટેશન વગેરેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. ડાકોર ખાતે આવતા દર્શનાર્થીઓ માટે વિવિધ સેવાભાવી સંસ્થા દ્વારા આપવામાં આવતા ભોજન અને નાસ્તામાં પોષણસભર ભોજન પૂરું પાડવામાં આવે છે તેની ચકાસણી કરવાની કામગીરી હાથ ધરાશે. અને ડાકોર ખાતે ચાલતી હોટલો, ખાણાપીણાના સ્ટોલ તેમજ પદયાત્રિકો જે રૂટ ઉપરથી પસાર થાય છે તે વિસ્તારમાં આવતી હોટલ દ્વારા પણ પોષણસભર ભોજન પૂરું પાડવામાં આવે તે માટે સઘન ચેકિંગ કરવાની અને ગુણવત્તાવિહીન ખોરાક જણાઈ આવે તેવા સંજોગોમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવા અંગે સંબંધિત અધિકારીશ્રીને સૂચના આપવામાં આવી. યાત્રાળુઓના રૂટ ઉપર તૂટેલા અથવા પડી ગયેલા તથા ભયજનક હોય તેવા વૃક્ષોના નિકાલ તથા વન કુટીરોની સફાઈ, પાણીની વ્યવસ્થા કરવા તથા તેની વ્યવસ્થા સૂચવતા જંગલ વિભાગના બેનર્સ લગાવવા અંગે વન વિભાગની યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા, નડિયાદ મહાનગરપાલિકા કમિશનર GH સોલંકી, નાયબ વન સંરક્ષક શ્રી અભિષેક સામરિયા, અધિક નિવાસી કલેક્ટર શ્રી JB દેસાઈ સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
આગામી ફાગણી પૂનમની નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર ખેડા અને જિલ્લા પોલીસ તંત્ર તરફથી આપણે મિટિંગ યોજવામાં આવી હતી અને આ 10 તારીખથી 15 માર્ચ દરમિયાન જે કરીબ 15 થી 20 લાખ ભાવિકો આપણા જિલ્લામાં આવવાના છે એને કોઈ અવગણ નહીં પડે, સારી રીતે એનો જે શ્રદ્ધાનો ભાવ છે એ યાત્રા સંપન્ન થાય એના માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી મિટિંગ યોજાઈ હતી અને ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. આપણે આશા રાખીએ કે આ વખતની પૂનમનો મેળો છે એ ખૂબ સારી રીતે સંપન્ન થાય.